માય નેમ ઇઝ શ્રુત પટેલ. આઈ એમ એક્સપ્લેન યુ સ્ટેપર મોટર. સ્ટેપર મોટર કેવી રીતે કામ કરે હું તમને એક્સપ્લેન કરવાનો છું. સ્ટેપર મોટર ઇઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ. સ્ટેપર મોટર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ હોય છે એ કન્વર્ટ કરે ઇલેક્ટ્રિક પલ્સીસ ટુ ડિસ્ક્રીટ મેકેનિકલ મૂવમેન્ટ. ઇલેક્ટ્રિક પલ્સીસને છે ને ડિસ્ક્રીટ મૂવમેન્ટ રોટેટિંગ ઇન પ્રિસિયસ સ્ટેપ્સ. અમુક પ્રિસિયસ સ્ટેપમાં રોટેટિંગ કરે. ઇટ મેઇન ટાઈપ આર ધ પરમનન્ટ મેગ્નેટ. બે ટાઈપના મેગ્નેટ આલેલા હોય. એક પરમનન્ટ મેગ્નેટ એટલે પીએમ કહેવામાં આવે શોર્ટમાં, અને વેરિયેબલ રિલક્ટન્સ વીઆર કહેવામાં આવે. એન્ડ હાઇબ્રિડ સાયન્ક્રોનસ સ્ટેપર મોટર. અને સ્ટેપર મોટરમાં બે ટાઈપના હોય. મેં તમને કીધા પરમનન્ટ અને વેરિયસ. તો એનો ડિટેલમાં સમજાવું તો યુસીસ એ પરમનન્ટ મેગ્નેટ ઇન ધ રોટર. પરમનન્ટ મેગ્નેટ રોટર આલેલી હોય છે. ઇટ ઓપરેટેડ બેઝડ ઓન ધ અટ્રેક્શન એન્ડ રિપલ્શન. અટ્રેક્શન અને રિપલ્શન પર એ બેઝ હોય. બિટવીન રોટર મેગ્નેટ ધ સ્ટેટર ઇલેક્ટ્રોમેગ્નેટિક. એ રોટર મેગ્નેટ આ ધ સ્ટેટર ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય છે. પછી વેરિયેબલમાં શું આવે? વેરિયેબલમાં હોય ફ્યુચર ટુથેટ આયન કોરથી વારેલું હોય. અને વિધાઉટ એ પરમનન્ટ મેગ્નેટ વગર કામ ના કરે. ઇટ રોટેટેડ બેઝ ઓન ધ મેગ્નેટિક ફિલ્ડ. એ મેગ્નેટિક ફિલ્ડ ઉપર એના બેઝ ઉપર એ કામ કરે. અને અટેન્શન એટ ધ પાર્ટ ઓફ ધ રોટર that have least magnetic resistance હોય છે. એને રોટરી ટુ ફેઝ પરમનન્ટ મેગ્નેટિક ટાઈપ સ્ટેપર ઇઝ કોલ્ડ સ્ટેપર મોટર. ઇઝીલી તમને એમાં ડિફરન્સ સમજાવો તો સ્ટેપર મોટરના 3 ડિફરન્સ હોય. એક વેરિયેબલ હોય, એક પરમનન્ટ ને હાઇબ્રિડ સ્ટેપર મોટર હોય. પરમનન્ટ મેગ્નેટિક સ્ટેપર મોટર અને વેરિયેબલ હોય. તો પછી જો વેરિયેબલમાં જ બધું આવે, પરમનન્ટમાં કંઈ ના આવે તે ફિનિશ થઈ જાય. હાઇબ્રિડમાં બધ કંઈ ના આવે તે ફિનિશ થઈ જાય. તો વેરિયેબલ રિપલ્ટન્સ સ્ટેપર મોટરમાં શું આખું સિંગલ સ્ટેક હોય અને મલ્ટી સ્ટેક હોય. સિંગલ સ્ટેક રિડક્શન મોટર હોય અને મલ્ટી સ્ટેક રિડક્શન મોટર હોય. એ સિંગલ સ્ટેક એટલે એ સિંગલી કામ કરે. મલ્ટી એટલે વધારે રીતે કામ કરે. એને સ્ટેપર મોટર કહેવામાં આવે છે.